સુરેન્દ્રનગર શહેરમાં ગેટ સ્ટેશન પાસે આવેલ રેલવે ફાટકે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા વર્ષ 2019માં ₹40 કરોડથી વધુના ખર્ચે આ રેલવે ફાટક પર શહેરનો સૌપ્રથમ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ બ્રિજ લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકાયા અને માંડ 5 વર્ષ જેટલો જ સમય થયો છે, ત્યાં તો બ્રિજના પિલરો જર્જરિત બની ગયા છે। આ પિલરમાંથી પોપડા પડી રહ્યા છે, તેમાં સળિયા પણ બહાર જોવા મળી રહ્યા છે। બ્રિજની નીચેથી અનેક નાના વાહનો પસાર થાય છે, ત્યારે પિલરમાંથી પોપડા પડતા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે। 5 થી 6 વર્ષ પહેલા એક ઓવરબ્રિજ બનાવવામાં આવેલ, જેની અંદાજિત કિંમત 40 થી 42 કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો। આ 5 થી 6 વર્ષમાં એને 5-6 વાર રિપેરિંગ કરી નાખ્યો। 15-15 ફૂટના ગાબડા પડ્યા, એ રિપેર કર્યા। અત્યારે તમે હાલત જુઓ એ પુલની, તો નીચે પોપડા દેખાય છે, પોપડા પડે છે, સળિયા દેખાય છે અને ખૂબ જર્જરિત હાલતમાં થઈ ગયો એવો પુલ છે। અહીંથી મોટા ભારે વાહન નીકળી શકતા નથી। અહીંયા નાનું મોટા વાહનો બહુ અવર જવર એનું વધારે પણ છે। અહીંયા જૂનું જંકશન પણ આવેલું છે, નવા જંકશનનું, અને ધાંગધ્રા જવા માટે પણ માણસો અહીંથી નીકળે છે આ પુલ નીચે। અને આ પુલ ઉપર નીચે 3 થી 4 વાર સમારકામ કરવામાં આવેલું છે, અને આ પુલને જલ્દી સારું કામ થાય એવી અમારી સુરેન્દ્રનગરના માણસોની માંગણી છે। સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે અંદાજે 5 વર્ષ પહેલા જે ગેટ સ્ટેશન આવેલું છે ત્યાં ત્રિપાંખીયો જે બ્રિજ છે, અંદાજે ₹35 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજમાં 5 વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં ત્યાં બ્રિજના જે પિલરો છે જર્જરિત બની ગયા છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બ્રિજના પિલરમાં આવેલા જે સળિયા છે તે આખા સળિયા બહાર આવી ગયા છે। અવારનવાર આ પિલરોમાંથી જે પોપડા પડવાની ઘટના બની રહી છે। બ્રિજની નીચેથી પણ અનેક વાહન ચાલકો પસાર થાય છે, ખાસ કરીને બ્રિજ ઉપરથી સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ અને વઢવાણ સહિતના વિસ્તારમાંથી આવતા ભારે વાહનો સહિતના અનેક વાહનો તેમજ શાળાએ જતા બાળકો સહિતનાઓ પસાર થાય છે। ત્યારે આ જર્જરિત બ્રિજને લઈને કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ તંત્ર જાગે તેવું લાગી રહ્યું છે। જોકે આ બ્રિજના સમારકામને લઈને જે તંત્રના અધિકારીઓ છે, જવાબદાર ખાસ કરીને મહાનગરપાલિકાના અધિકારીઓ, તેઓએ કાંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો, જેને લઈને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કરાયો, ગંગાજળ છાંટી અનોખો વિરોધ કર્યો। કોંગ્રેસ કાર્યકરોએ રૂડા CEAનો ઘેરાવ કર્યો। માંડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પાડ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે ઘેરાવ કર્યો। અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવીને વિરોધ કરાયો। અંદર જે સમાવેશ ગામો છે એની અંદર 2-5 ફૂટના 4 વર્ષથી આ ખાડા છે, પણ અધિકારીઓ એ ખાડાને દાગ નથી દેતા। તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ। અને બીજું એ કે સ્કૂલેથી છોકરાઓ નીકળે, એના ફાધર ભેગા કે એના મમ્મી ભેગા નીકળે અને એ છોકરું પાછળથી પડી જાય ત્યાં હદ સુધી ખાડા થઈ ગયા છે। અવારનવાર વિરોધ પક્ષ તરીકે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ અને અવારનવાર અમે લોકો સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે રાજકોટ હોય કે રાજકોટ જિલ્લો હોય, રોડ રસ્તાના કામ કરવા એ તંત્રની ફરજ છે। પણ અત્યારની પરિસ્થિતિ મુજબ દરેક ગુજરાતના રસ્તા જો, રાજકોટના રસ્તા જો કે જિલ્લાના રસ્તા જો, કોઈ પણ રસ્તા છે એ પ્રોપર નથી। રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એ પ્લાનિંગ બોડી છે। રોડ રસ્તાની વાત છે તો રોડ રસ્તા, દરેક રોડ રસ્તા જે સપોઝ રોડાની અંદર 48 ગામ છે તો બધા જ રોડ રસ્તા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નથી। રોડમાં અલગ અલગ, સપોઝ RNB પંચાયતના અમુક રોડ છે, RNB સ્ટેટના અમુક રોડ છે, અમુક નેશનલ હાઈવેના રોડ છે, અમુક રૂડાના રોડ છે, ને રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલો, કારણ કે જે ઓથોરિટી રોડ બનાવતી હોય છે એ ઓથોરિટીને રિપેરિંગની જવાબદારી છે। રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલો છે। રિંગ રોડ 2 ની અંદર અત્યારે સપોઝ કોરાટ ચોકથી લઈને ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું છે રિપેરિંગનું। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ, શાળાને મળેલી નોટિસ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। 7th ડે સ્કૂલને હાઈકોર્ટે સૂચન કર્યું, મૃતક વિદ્યાર્થીની યાદમાં ફી માફ કરે શાળા। 10% જેટલા વિદ્યાર્થીઓની ફી માફ કરે શાળા। દર વર્ષે 1000 જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ નજીવી ફીમાં કરવા સૂચન। જિલ્લા શિક્ષણ અધિકારીને પૂરતો સહકાર આપવા માટે પણ સૂચના અપાઈ છે। સ્કૂલ સેફટી પોલિસીની ચુસ્ત અમલવારી કરવા આદેશ કરાયો। શાળામાં બાળકોની સુરક્ષાની જવાબદારી શાળાની છે। શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા કરાશે। 24 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। પંખો ફરતા જ ઉડી ગયું 11 લાખનું દૂધ।
અને આ કહેવું છે વડગામની દૂધ મંડળીના ચેરમેનનું. બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે. થયું એવું કે ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25% ભાવ વધારો જાહેર કરાયો, પણ તે ન ચૂકવાતા ગામ લોકો નારાજ થયા. પશુપાલકોના મતે 50% ભાવ વધારો ઓછો અપાયો અને દૂધ મંડળીના ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની ઘટ દર્શાવવામાં આવી. વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ બતાવતા પશુપાલકોએ પૂછ્યું તો ચેરમેને કહ્યું પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ન રહ્યું, જેના કારણે વધઘટ થઈ છે. પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકો આશ્ચર્યમાં મુકાયા અને ગામ લોકોને દૂધમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા લાગતા પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો. અમારા ડેરીમાં આ હું ચાલે છે એ જ અમને કોઈ ખબર પડતી નહીં. અમને એવું લાગે છે હિસાબમાં 12% અમારે નફો બેસવો જોઈએ, પણ એમાં હવા 100% આલે. આમાં આ બયોને નભા બુસી દીધી. 2 લાખનું પીસું દૂધ ઉડી ગયું પંખાથી, તે અમારે નફો ઓછો આવ્યો 150%, એટલે 150% તો નફો ના જ ચાલે. અમારે 10 થી 12% નફો તો અમારે જોવો જ કરો. અમારે તો બધું આના ઉપર જ અમે ચલાવીએ. સવારે 4 વાગે ઉઠીએ, કાળી મજૂરી કરીએ, હોજી લીટર દૂધ વધારે ભરીએ. ના લો તો અમે તો જઈએ, છોકરો જીવડાવવા પડે ના જીવડાવવા પડે, અને પંખા દૂધ પી જાય ચાલે, મોની હોય તો પી જાય. કોણ કે આવું ગોમ ના કહેતા હશે, કોણ કે કાલ મીટિંગ 15 હતી અમે તો પણ આ દૂધ પીજું કોણ પીજું? કોઈ બહેરે પીધું, કોઈ આદમીએ પીધું, કોઈ ચારમીએ પીધું, કોઈ મંત્રી પીધું, કોઈ ભરવા વાળા દૂધ પી જાય. એ પંખા દૂધ પીવા માંડ્યા તો 2 પંખા અમારે ઘેર મોકલાવજો કે એક કોપી આપી તો એની અંદરથી અમે મોટી તપાસ કરી તો 11 લાખના દૂધની ઘટ જાણવા મળી. તો 11 લાખના દૂધની ઘટ કેમ પડી છે એવો પ્રશ્ન પૂછ્યો તો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે આ પંખાનું જે વાઇબ્રેશન થાય છે ને એનું વજન કોટા ઉપર નિયંત્રણ ના રહેવાના કારણે આ ઘટ પડી છે. જૂનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિના 4.60 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસ અંગે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી જૂનાગઢ એસઓજી ટીમે 4 આરોપીઓને અટકાયતમાં લીધા અને હજુ એક આરોપીની શોધખોળ ચાલુ છે. આ કૌભાંડ હેલ્થ અને પેરામેડિકલ સેન્ટર ચલાવતા વ્યક્તિઓએ આચર્યું હતું, જેમાં કેશોદ, માળિયા, માણાવદર અને જૂનાગઢમાં 12 સંસ્થાઓમાં નકલી એડમિશન બતાવીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું. કોર્ટે 4 આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો, ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો. સુરતના કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકડાટ સર્જાયો છે, જ્યાં છેલ્લા 1 સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. લોકો દૂરથી ભાડું ખર્ચીને આવે છે, પરંતુ ખાલી હાથ પરત જવું પડે છે. એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. एजेंसी वाले बोले कि अभी बटला खत्म हो गया, दूसरे दिन आप नंबर में लगा लो. नंबर लगाया, वहाँ में मेरा OTP भी है मोबाइल में, फिर भी नहीं मिल रहा है. बोले गुरुवार को वहीं पे जाना मिलेगा. હું અત્યારે 10 વાગ્યાનો આવેલો છું, અડધો કલાકથી ઊભેલો છું અને હજુ વેઇટિંગમાં લાઈન ચાલુ જ છે. હવે ત્યાં ગયા પછી બોટલ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી ને છેલ્લા કેટલા વખતથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. લાઈનમાં ઊભા રહી તો એ લોકોને પહેલે આપો, તમારા કામવાળાને તમે ગમે ત્યારે આપી શકો છો. તો અમારે એ કેવું છે કે લાઈનમાં ઊભા રહીને પબ્લિક જે તકલીફ બેઠે છે, તો જેવી રીતના આ રાશન કાર્ડના વિભાગ કર્યા છે દુકાનના, એવી રીતના એજન્સીનો પણ વિભાગ કરવો જોઈએ. અને અહીંયા વૃદ્ધો પણ ઊભા રહે છે તકલીફમાં, તો આ લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ હવે સ્ટોકમાં સિલિન્ડર નથી તો તમે લોકો લાઈનમાં ઊભા નહીં રહો. કેમ કે આ લોકો અંદર બેસેલા એ લોકોને ખબર હોય છે કે સ્ટોક કેટલો છે. તો વધેલો સ્ટોક હોય તો માણસોને ગણીને પાછળથી ના કહી દેવું જોઈએ
કે ભાઈ હવે તમે અહીંયા ઊભા ના રહો, તમને સ્ટોકમાં સિલિન્ડર નથી તો નહીં મળશે. 2 દિવસ પહેલા મારી મમ્મી આવેલી, તો મારી મમ્મીની ઉંમરમાં ક્યાં અહીંયા ઊભા રહેવાના. 2 દિવસથી મારી મમ્મી પર આવીને ગયા છે. પછી મેં કાલે પણ નહીં મહિલો મારી મમ્મી આવીને ગયા. પછી મેં કીધું કે મેં જામ છું, એમને કોન્ટેક્ટ કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટમાં કીધું છે કે હા તમને મળી જશે ને અહીંયા લાઈન પર છે. મેં કહ્યું લાઈનમાં અમે બોટલ બધું નોંધાવી લીધું છે. મેં કહ્યું લાઈનમાં ઊભા રહેવા પછી અમને બોટલ મળવું જોઈએ, પછી પાછા રિટર્ન નહીં થવું જોઈએ. તમારે કોઈ અફરાતફરી કરવાની જરૂર નથી. આ ઉપરથી મેન્ટેનન્સ નથી ગેસની બોટલનો, એટલે આ પ્રોબ્લેમ આવે છે. આમાં એજન્સીનો તો કોઈ વાંક જ નથી. તો તમને અપીલ છે કે તમે લાઈનમાં ઊભા રહો, ટોકન લો અને બોટલ તમને મળશે. અમારી પાસે જેટલા બી આવશે બોટલ એટલી અમે સપ્લાય આપવાની ટ્રાય કરીએ જ છીએ. શનિવારના બુકિંગ પર બી બોટલ આપશું, પણ એના માટે તમારે ટોકન લેવી જરૂરી છે. અને જો અમારી પાસે ગાડી આવશે તો અમે ગામ ટેમ્પા બી મોકલી આપીશું. થોડું રસ્તાના અભાવને કારણે જે પેલા જે ગાડીઓ ખડી તે થોડી લેટ પડે છે અને એને લીધે થોડું એ સમયને એને એટલે કસ્ટમરને પેલું કેવું થાય કે ભાઈ પેનિક થઈ ગયું કે ભાઈ ગેસ નથી આવું થઈ ગયું. લાઈન વાળો લાઈન પ્રમાણે જ આપણે આપીએ છીએ અને ઓટીપી લઈને જ આપણે આપીએ છીએ. પણ આમાં જે ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર જે હોય છે 19 kgના અને 5 kgના જે સિલિન્ડર લેવા આવે તો એ કસ્ટમરને આપણે ત્યાં કહીએ કે તમે ત્યાંથી લઈ લો, એટલે એમાં કોઈ લાઈન નથી ને ઇન્ડસ્ટ્રીયલનો છે એટલે એમાં કોઈ નથી. અવેલેબલ સ્ટોક છે આપણી પાસે, એટલે ત્યાંથી એ લોકો ત્યાંથી બારોબાર લઈ લે અને એ લોકો પછી મારી જોડે બિલ ફાવી લે. સમાચાર ભરૂચથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ધજાગરા ઉડ્યા. આમોદ નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમના ધજાગરા ઉડાવ્યા. કચરો રોડ પર નંખાવીને ફોટોશૂટ કરાવતા કેમેરામાં કેદ. પ્રમુખ જલપા પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે સફાઈના કરેલા નાટકના દ્રશ્યો સામે આવ્યા છે. સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી. તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે. ડીસામાં ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું. જીપ ડાલુ ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યું. યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું. સાંચોરથી ખાતર ડીસા તરફ જતા કંસારી ટોલ નાકાથી ઝડપાયું. 60 યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે લેવાયા. ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા. ખાતરની અછત વચ્ચે કાળા બજાર થતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. એક તરફ ખાતરની અછત છે, તેવામાં સબસિડી વાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળવાની ઘટના સામે આવી. બારડોલીના મહુવાના તરસાડી ગામે 30 બેગ ખાતરની મળી આવી. શ્રીરામ રેઝિન પ્રાઇવેટ લિમિટેડના જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ છે. સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ કરાયું. નાયબ ખેતી નિયામકે મહુવા પોલીસમાં ફરિયાદ આપી. શ્રીરામ રેઝિનના જવાબદારો તેમજ જથ્થો સપ્લાય કરનાર ઋષભ ટ્રેડિંગ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે. 30 બેગ નીમ કોટેડ યુરિયા હાલ એફએસએલમાં મોકલ્યું છે. રિપોર્ટ આવતા સ્થળ પરથી 3 બેગ મળી આવી હતી. 1500 કિલોગ્રામ ખાતરના 57,000 રૂપિયા કરવેરા સહિત 67,260ની રકમનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. 27 નંગ બેગ રેઝિન બનાવતી પ્રક્રિયામાં કંપનીમાં ઉપયોગમાં કરાયો હતો. સુરત રેલવે સ્ટેશન પાર્કિંગનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી. પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ થયો હતો. 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી હતી. ગઈકાલે આ જ પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી. કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ જ ડર ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડી રહ્યા છે. પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી સાથે માફી પણ મંગાવી છે. આ તરફ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4,500થી વધુ ઋષિકુમારો અને ગુરુજનોએ મંત્રોચ્ચારથી પીએમ મોદીને આશીર્વાદ પાઠવ્યા. પ્રધાનમંત્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા, પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા અને સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ પણ ધરાયો. સાથે 4,500થી વધારે ઋષિકુમારોએ મંત્રોચ્ચાર કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીને
જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.